હાલીમાના મહેલે ગયા હતા અને બાપુ મને કહેતા હતા રથ તૈયાર કરજે, રમણીયા બગીચાની અંદર ફરવા માટે જવું છે. હમણાં મોટા બાપુ આવે એટલે રમણીયા બગીચાની અંદર અમારે ફરવા માટે જવાનું છે. મારે આરામ કરવાનો છે. બાપુ બગીચાની અંદર સાફ સફાઈ થઈ ગઈ, ફૂલ વીણી આવ્યો. અહીંયા ઉભો રહેજે. હા, અને અવાજ ન કરતો, મારે હોવાનું છે. આરામ કરો, આરામ કરો બાપુ, તમારે આરામની જરૂર છે. અને જો અવાજ બિલકુલ બિલકુલ અવાજ નહીં કરવાનો, ચૂપ દેકારો કરવાનો એ નહીં. એક જ કહેવાય બેલી નોખું થાતું છે. નહીં ત્યાં ઉભો રહેજે. આયો ઉભો રહો, ડેલી ઉભો રહો. પણ અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. અંદરનો માણસ બહાર ની, બહારનો માણસ અંદર ની. ખાસ ચોકી ફેરો રાખો. ચાલો આજ હવે બાપુ હુઈ ગયા, બાપુ હુઈ ગયા. હવે ઘડીક વાર હું આરામ કરું. દીપા, હા બહાર ગયો તો, હું ગયો તો સુરત ગયો તો. હા, સોમાહામાં. હા હા હા, જમાવટ કરી ટેપ લીધું હતું. આઈ ગયા એટલે કઈ ઘટે નહીં. ડીજે નું બાપ બિફોરા કંપની, આપણી પાસે ઈ જ હોય કંપની. હરવી વાણી થવા દઉં કે હા વરવી કે જોરથી વાણી થવા દઉં. સદગુરુ ની દિયા વિના સપને મળે નહીં સત્સંગ. મારા સદગુરુ ની દિયા વિના, સદગુરુ ની દિયા વિના સપને મળે નહીં સત્સંગ. દયા હોય જો મારા નાથની, દયા હોય જો પ્રભુજી મારા નાથની, તો ચડી જાય ભક્તિ કેરો રંગ. એ તૂટી જાય જાણે બસમાં. ના બાપુ રેવા દેજો તો ધડ ધીંગાને સળે. બિલકુલ ચૂપ. બસ આ ટેટી વાળા ના પડું ભાંગી નાખ દે તારું ટેપ. અને ના પડું ટેપ ભાંગી નાખ દે. ફાડો થઈ ગયો તો હુઈ જાવ ગાંગડી રાવ. થોડું હોય નહીં, ઠેક રમવાનું તો રમો. સોમાય હોવાનું જ કામ કરવાનું. ઠેક આ તો અટણે રમવાનું. કોઈ ને દૂધ કે સ્વભાવ હે. હા, હવે તારે હું સાંભળવું છે? આમાં કઈ જમાવટ ના દે. તો કઈ સાંભળવું તારે? લે છે ને હિન્દી થવા દે, હિન્દી. લે મારો દીકરાને પૂછતું નથી. આગળી મને કે ભક્તિ નું થવા દે. હવે હિન્દી નો દીકરો થયો. સુરદાસ છે ને, સુરદાસ છે કેવાય ની સિંહ આંતરી નો. मर जाना लेकिन किसी का दिल मत तोड़ना यारो. હવે તો अपनों ने लूटा, हाँ तो अपनों में लूटा. पैरों में कहा दम था, जहाँ मेरी किश्ती डूबी यारो वहाँ पानी कम था मेरे यार. ओ सपना
तेरी आवाज सपना की तरह धोखा तो नहीं देगी, तेरी आवाज सपना ही जैसी एक ऐसी जो लड़की थी जिसे मैं प्यार करता था। ओ नादान थी वो, ए नादान थी वो, कुछ भी न समझी चाँद को रुसवा किया। सपना सपना नजर मारो, हाँ निकली जाए सपना। હુઈ જા હવે ઘરે. कुर्सी तो काटो दे। આ ના છે ને હું કરવા મામેરા મેં કોઈ નહીં. हाँ तो मामेरा माल है। ना ना तो હું હુઈ જાઉં। તો તમે સુતા નથી, કુવા દેતાય નથી। ए साजन मेरा उस बात है, मिलने को दिल बेकरार है। जिसे मिलने को दुनिया करती है, जिसे मिलने को बरसों करती है। મારા રોયા ખટારા વાળા નકરું દારૂની કોથળીઓ પી પીને જેમ તેમ ખટારો હાકે ને આવડું મોટું બારદાન હેઠું પાડી દીધું। આ બારદાન હશે છે નું બોલ્યું બોલ્યું, આ તો બોલ્યું હતું। રસ્તામાં ભીડું છે, લે એને એકવાર ખસેડી દઉં, બીજા કોકને પગમાં આવશે। ઉત્સો પલિતસો ડેન્સો ડાકણસો સો તું કોણ? હું ભૂત નથી, પલિત નથી, ડેન નથી, ડાકણ નથી, હું તો સુદાસી। અરે મરે તારી માસી, આયા હું ગુડાણી પાસી। તને ઘરે દઈ દઉં ફાંસી। તું કોણ? અને આયા રસ્તામાં હું કરતો? હું આયા હૂતો તો ભાઈ। આયા કોઈ રસ્તામાં કટેકાની ગુણ નથી। આ રમણીયા બગીચામાં અંદર કોઈ એ તને ખબર છે હું કોણ છું? કોણ છું? આમ હોય તને ખબર છે હું કોણ છું? કોણ છું? હું રાજનો માણસ છું। ઓહો, તું રાજનો માણસ છો? ભાઈ સાહેબની આ જો માનીતી દાસી છું। તો હુંય રાજનો માણસ છું દાસી। બાપુને હાઈરે જ રહું, બાપુનો માનીતો પ્રધાન છું દાસી। હા હા હા, હું તો આજો તું રાજનો માણસ, રાજનો માણસ છું, તુંય રાજનો માણસ, હા હુંય રાજનો માણસ, તો આપણે બે માણસ જ હા। એ રાજના બોલતો છે, રાજના રાજના જ કહું છું દાસી, રાજના જ કહું છું। આપણે બે માણા રાજના 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 હે દાસી, તું બાસાભાઈ ને નોકરી કરી તો ભાઈ સાહેબ ને હારે હું બાપુ હારે નોકરી કરું। મારે તો આજ બગીચામાં ફરવા જવાનું કેવું છે? હું રમણીયા બગીચામાં છે ને બાપુ ફરવા પૂરતા છે ને, તો મને કે તું છે ધ્યાન રાખ। અરે તું ક્યાં લટકા કરે બાઈ છો? હા યાર, તને નામ કેમ છે? એને ખબર કઈક એવું થાય છે। એવું છે કે આ ભાઈ આમાં વાતો કરું ને આ બધું અમારું બધું એવું હોય। આ ભાઈ ખબર કેવું હું ભાઈ મારે એટલે તું રાજનો માણસ છો ને? હા, તો તું અહીંયા હું આવી? મારે ઓઢા બાપુ નું કામ। ઓઢા બાપુ ક્યાં છે? ઓઢા બાપુ હુતા છે, હુતા છે। હું જા બોલ હું બીનું અહીંયા મારું પંચર કરી નાખે। તારે કામ હોય તો મને મળ, અહીંયા ડાયરેક્ટ ના જાતી, સપને સને જાતી ભડકો થઈ જાય। હા છોકરાઓ વાતમાં હું ખબર છે હું છે ઓઢા બાપુ છે ને એમના ભાઈ ની હોતી બાપુ એ સિંહ ને શિકારી ગયા છે હજી નથી, અને અમારા ભાઈ સાહેબ ને ખૂબ જ પેટમાં દુખે છે, એટલા માટે ઓઢા બાપુ ને બોલાવવા ગોટો ઉપડ્યો છે। ફૂલ બહુ ગોટો ઉપડ્યો છે, પૂરું થઈ ગયું। કેમ માં ગોટો વરી ગયો છે? એવું કેમાં હારું કે મારા રોયા હારું કે
એક તો મારા પાસે પતિ જેનો બહાર ગયો હોય અને પાછળથી એની પત્નીનો ગોટો ઉપડે એટલે સમજી લેવાનું ભાઈનો આ ગોટો વળી ગયો હોય તો જ અહીંયા ગોટો ઉપડે. તે મોટા બાપુને બોલાવવા આવી છે. હા, ઓઢા બાપુને બોલાવું છું. તારી પાસે કે દવા છે ધ્યાનમાં કે? મારી પાસે એક દેશી દવા છે. ઓલું લીંબુ શરબત પાઈ ગયું. અમે પાયું લીંબુ શરબત નહીં, લીંબુ પાણી જંજીરા પાઈ. હા, એવું. ઓલું છાશ પાઈ છાશ. છાશ પાય. એ છાશ નો પાય હો. દેશી દવા કરો, હાવ દેશી દવા. એક દિવસના સમયે હા. મને પેટમાં દુખાવો ઉપડ્યો બાપ. તારી પાસે દેશી દવા છે? દેશી દવાનો મોટો જાણો છો? મોટો જાણો છો? આવડો અમને મોટો જાણો. એમ અમને દવા છે ને. હે? દવા ઈ છે કે એક દિવસના સમયે મને પેટમાં દુખતું હતું. ટાઢી ગાંઠ થઈ ગઈ અને પેટમાં દુખાવો ઉપડ્યો. ક્યાંય ઉપડ્યો ને એવું કઈ ક્યાંય રેવાય નહીં. ડોક્ટર પાસે ગયો, વૈદ પાસે ગયો, પછી? મોટા મોટા ડોક્ટર પાસે ગયો. હા. મને કે આ તમારા ગાંઠનો ઈલાજ આવે એમ છે નહીં. મને કે તમારે ગાંઠનો ઈલાજ લેવો હોય તો તમે અહીંથી અમદાવાદ વ્યા જાઓ. ગરીબ માણસ, મારી પાસે રૂપિયા ન મળે. ટકનો લેવી ટકનો ખાવ. કેટલો કિલો છોકરા કિલો કિલો નો હોય, કિલો નો હોય. કિલો ખાય એવા. કિલો ખાઈએ. કેટલાય છોકરા ખાવાનું પૂરું થાય નહીં, શેડ્યુલના પૂરા થાય નહીં. કરવું હું? પેટમાં ગાંઠ ઉપડી. ભગવાનને માનવા વાળો માણસ, હા. ભગવાનની છબી ઘરની અંદર હતી. બે અગરબત્તી પ્રગટાવી, કૃષ્ણ કનૈયાલાલને કીધું, હે દ્વારકાના ઠાકર, હે ધોળી ધજાવાળા, મારતોય ને તારતોય તું, મારતોય તું ને તારતોય તું. આ જીવાદોરી તારા હાથમાં છે. આમ કહીને જંગલમાં નીકળી ગયો. સમજો માણે તું તો ડાયો માણે. હે? કેટલી તારા બુદ્ધિ છે. ઈ જંગલમાં નીકળી ગયો. હાલતા ઘોર જંગલની અંદર ભૂઈ ગયો. ખખડી ગયેલ મૂર્તિ બેઠા હતા અહીંયા. સાધુ મહાત્મા, કેવા સાધુ મહાત્મા, એમાં કઈ ઘટે નહીં સાધુ મહાત્મા. ઈ ખખડી ગયેલી મૂર્તિ જેને કેવા હજારો વર્ષની મૂર્તિ, ઓહો. અહીંયા હું સાહેબ પગમાં પડી ગયો. બાપુના પગમાં પડી ગયો. બાપુએ મને આમ કરી માટે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. રોવા માંડ્યો કે બચ્ચા હું કામ રોસ? દેખો બધું બાપુ રોવ છું એટલા જ માટે. પેટની અંદર ગાંઠ થઈ છે. આ ગાંઠનો ઈલાજ થાય એમ છે. ગરીબ માણસ છું. મને કે ચિંતા કરવા બેટા, ચિંતા કરવા. ટાઢો ભરી ગયો બેટા. હવે અહીંયા કઈક આપણો ઈલાજ આવી જાય. ઈ બાપુ મને કે જા અહીંથી પાછો ઘેરે વયો જા, તારે દવાખાને નથી જવું. છાશ ને મીઠું પી જાય. ધોળતા ઘેરે આવ્યો. ઘેરે આવતા આમાં બાપુને કેતા ભૂલી ગયો કેટલું સાઈઝ ને કેટલું મીઠું. એક દોણ સાઈઝ લીધી અને 5 કિલો મીઠું નાખ્યું. હલાવી ભાવે એટલા ગ્લાસ પી ગયો. પેટનો દુખાવો બંધ થઈ ગયો, પણ વાહેથી બીજો દુખાવો ચાલુ થઈ ગયો. મારા રોયા અમને આવી દવા નો છે તો લે. એટલે તારા બાપુને મળવું છે. ચાલ બરાબર. હજી બાટલા સડાવે કેસના. શેનો અવાજ થાય છે? ઓલી છોકરી આવી છે. કોણ છે? કેની છોકરી છો? બાપુ હું છું. કોણ? દાસી? હા બાપુ હા. મધરાત્રિના સમયે હા. અહીંયા આવવાનું કારણ? અહીં આવવાનું કારણ એ જ મહારાજ. હા. પોતે બાપુ સિંહને શિકારી ગયા છે અને તમારા ભાભી માને ખૂબ જ પેટમાં દુખે છે. બરોબર. માટે તમને અત્યારે તાત્કાલિક બોલાવ્યા છે. હાલો. આપણે રાતમાં ઓલા વૈદ છે ને, જા જલ્દી જા. એને લઈને દાસી રે. ભાભીને મજા નથી. કોઈને બોલાવ્યા, હકીમ બોલાવ્યા, છતાંય સારું થતું નથી. તો ઓઢા બાપુની જરૂર છે. ઓઢા બાપુ. હકીમ બોલાયા એમ કે. એ તો બરોબર છે. ઓય હકીમ ક્યાંથી બોલાવ્યો? એકની એક જ છે ભાઈ. અમારા રાજમાં આવે. તો વાંધો નહીં. દાસી તું જા અને હમણાં હું આવું છું. જા. એમ. હા હા. જાઉં છું બાપુ. એ દાસી હા. કેમ રોવે છે? બાપુ ઓલો કાળિયો નહીં. હા, હા. મને શું કહેતો ખબર છે? મને કે દાસી આપણે બે માણસ છે. મને એવું કહેતો. હાલો. માં હાલો. આયા તારી ફરિયાદ આવી છે થોડી. શેની ફરિયાદ? આ દાસી કઈ કે છે હું છે દાસી? કે આપણે બે માણસ છીએ એમ કે. તો માણસ છે ને કે કોઈ ઢોરસી બે? એમ નહીં તો એમ કહેતો તો આમ આપણે બે માણસ છે એમ બોલ્યો તું. ઈ તો બાપુ આ ભાઈ હું છે ઢોલકી વાળો? હા હા. ઈ માણસ છે ને? એટલે માણસ તો હુંય માણસ છું ને. આ દાસી માણસ છે ને. અમે બે શું કહેવાય? માણસ નો કહેવાય? તો પછી રાજના માણસ કહેવાય. રાજના જ ને. અને બાપુ એ મને હું કહેતો ખબર છે? હાલ દાસી તું મારા ઘરમાં બેહી જા.
ના રે ના, ખોટું બોલમાં બાપુ મેં નહોતું કીધું કઈ. મેં ઈ દાસી મને કહેતી હતી, મને કે કાળુજી મારે તારા ઘરમાં બેહવું. મેં કીધું નહીં, ઉપાધિ કરીમાં મારા ઘરમાં બે હતી ને, મારા ઘરમાં સીગા નથી. તારે બેહવું હોય ને તો ઓસરીમાં બે. ઘરમાં કપાન માંડવી ભરી. ઈ મને એમ કહેતો હાલ દાસી મારે તારી સાથે લગ્ન કરવા. ઈ મને કહેતી હતી. મને કે કાળુજી તારે મારે યાર લગ્ન કરવા. ઈ મને એમ કહેતી હતી તમારી કંકોત્રી આવી તો આપણે લગ્ન કરી લઈએ એમ. બરાબર નહીં? દાસી હવે તું જા હું એને સજા આપી દઈશ આ છે ને હાવ ખોટો છે હો. હા 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 તું હાવ ખોટો છો, કાળિયા, તને હું જોઈ લઈશ. હાલો આપણે મારી શેરીમાં કૂતરી કરાવું તને. ઈ કુતરી ઓલી ગઈઢી કુતરી છે ઈ ને? એને દાંત નથી કે આ એને દાંત નથી. એને શોખનું છે ને પણ તને કહું. કાંઈ વાંધો નહીં, દાંત નથી એનો. ઉપાધિ કરતી નહીં. શોખનું છે ને પણ તને કહું. હા હાલો હા. મોટા ભાઈ ગયા સિંહના શિકારે સિંહના શિકારે અને ભાભી મને મજા નથી મજા નથી. મોટા ભાઈ આવે તો એનો ઠપકો મળે એટલે સંભાળ લેવા જવું પડે હાલો હાલો બાપુ, હાલો હાલો.